વાત કરીએ તો વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામમાં 22 વર્ષીય દિવ્યા હળપતિના શંકાસ્પદ મોતના મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે દિવ્યાએ અંધશ્રદ્ધાના કારણે પોતાના શરીર પર સળગતા રૂના દીવડા મૂક્યા હતા, જેના કારણે તે દાઝી ગઈ અને મોત નીપજ્યું। ગામ લોકોની ફરિયાદના આધારે પારડી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી અને દિવ્યાના પિતા અર્જુન હળપતિ, બનેવી જિગ્નેશ નાયકા અને બે બહેનો ઈશિતા અને પ્રિયંકા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી છે। પોલીસનું કહેવું છે કે પરિવારજનો આ ઘટનાને રોકી શક્યા હોત, પરંતુ અંધશ્રદ્ધામાં ડૂબેલા હોવાના કારણે તેઓએ દીકરી ગુમાવી છે। વલસાડના પારડીના પલસાણાની દિવ્યા હળપતિના મોતના મામલે આ મહત્વના જે સમાચાર સામે આવ્યા છે। યુવતીના શંકાસ્પદ મોત બાદ અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જવાતા ઘટના સામે આવી હતી। યુવતીના મૃતદેહ પર દાઝ્યાના નિશાન દેખાયા હતા। તો પારડી પોલીસે આ મામલે કડક કાર્યવાહી કરી છે અને હવે તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। પોલીસે યુવતીના પિતા, બનેવી અને બે બહેનો વિરુદ્ધ શાપરાધ મનુષ્ય વધની કલમ લગાવી છે। વલસાડના પારડીના પલસાણાની દિવ્યા હળપતિના મોતના મામલે આ મહત્વના જે સમાચાર છે તે સામે આવ્યા છે। યુવતીના શંકાસ્પદ મોત બાદ મૃતદેહ પર દાઝ્યાના નિશાન દેખાયા હતા। પારડી પોલીસે આ સમગ્ર મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે। દિવ્યાએ અંધશ્રદ્ધાના કારણે પોતાના શરીર પર સળગતા રૂના દીવડા મૂક્યા હતા, જેના કારણે તે દાઝી ગઈ અને તેનું મોત નીપજી ગયું। ગામ લોકોની ફરિયાદના આધારે પારડી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી અને દિવ્યાના પિતા અર્જુન હળપતિ, બનેવી જિગ્નેશ નાયકા અને બે બહેનો ઈશિતા અને પ્રિયંકા વિરુદ્ધ ગુનો નોંધી અને ધરપકડ કરી છે। પોલીસનું કહેવું છે કે પરિવારજનો આ ઘટનાને રોકી શક્યા હોત, પરંતુ અંધશ્રદ્ધામાં ડૂબેલો પરિવાર હોવાના કારણે તેમણે દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે। તો અંધશ્રદ્ધાની ઘટનાઓ હજુ પણ સામે આવી રહી છે, ત્યારે વલસાડના પારડી તાલુકામાં પણ આવી જ ઘટના સામે આવતા ચકચાર મચી છે। ગામમાં 22 વર્ષીય દિવ્યા હળપતિના શંકાસ્પદ મોતના મામલે હવે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે, ત્યારે અનેક ખુલાસા થઈ રહ્યા છે। પોલીસ તપાસમાં એ વાત બહાર આવી કે દિવ્યાએ અંધશ્રદ્ધાના કારણે પોતાના શરીર પર સળગતા રૂના દીવડા મૂક્યા હતા। તેને કોઈએ પરિવારમાંથી આવું કરતા રોક્યું પણ નહોતું અને જેના કારણે તે દાઝી ગઈ અને દિવ્યાનું મોત થઈ ગયું હતું। તો ગામના જે લોકો છે તેમની ફરિયાદના આધારે પારડી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી। દિવ્યાના જે પિતા છે અર્જુન હળપતિ, બનેવી જિગ્નેશ નાયકા અને બે બહેનો ઈશિતા અને પ્રિયંકા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી। પોલીસનું કહેવું છે કે પરિવારજનો આ ઘટનાને રોકી શક્યા હોત, પરંતુ અંધશ્રદ્ધામાં ડૂબેલો પરિવાર હતો, જેના કારણે હવે તેમણે દીકરી ગુમાવી પડી છે। આવી એક ઘટના સામે નથી આવતી, આવી અનેકો ઘટના અનેક વખત સામે આવતી હોય છે, તેમ છતાં પણ આવી ઘટનાઓમાંથી લોકો શીખ નથી લેતા અને અંધશ્રદ્ધામાં ડૂબેલા જોવા મળતા હોય છે। આ મામલે હવે પારડી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે અને જેમના વિરુદ્ધ આક્ષેપો લાગી રહ્યા છે, શંકાસ્પદ લોકો લાગી રહ્યા છે, તેમના વિરુદ્ધ હવે કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે દિવ્યાના પિતા, તેના બનેવી અને બે બહેનો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। તો યુવતીના શંકાસ્પદ મોત બાદ જ્યારે અંતિમ સંસ્કાર માટે મૃતદેહને લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે આ જે યુવતી છે તેના શરીર પર દાઝ્યાના નિશાન દેખાયા હતા, જેના કારણે આ સમગ્ર ઘટના સામે આવી કે યુવતી પણ પોતે અંધશ્રદ્ધામાં ડૂબેલી હતી અને તેણે પોતાના શરીર પર સળગતા રૂના દીવડા મૂક્યા હતા, જેના કારણે તે દાઝી ગઈ અને તેનું મોત થઈ ગયું। તો જે સમગ્ર મામલો છે શું છે તેના પર નજર કરીએ તો 21મી સદીમાં હજુ પણ ગુજરાતમાં અંધશ્રદ્ધાનો વર્વો બનાવ સામે આવ્યો છે। વલસાડના પારડી તાલુકાના પલસાણા ગામની આ ઘટના છે, જ્યાં સમગ્ર બનાવ સામે આવ્યો છે। અંધશ્રદ્ધામાં મોત થયું હોવાની વાત સામે આવી। તો યુવતીને માતાજી આવ્યા છે તેમ કહી પરિવારના સભ્યો ભુવા પાસે લઈ ગયા હતા। ભુવાએ આકરા ડામ આપ્યા અને યુવતીનું મોત થઈ ગયું।
ગ્રામજનોએ ભુવાની ધોલાઈ કરી તે સ્મશાનમાંથી ભાગી ગયો હતો। આ યુવતીના પરિવારજનોનું એવું કહેવું હતું કે આ યુવતીને માતાજી આવે છે ને જેના કારણે તેઓ તેને ભુવા પાસે લઈ ગયા અને ભુવાએ યુવતીને ડામ આપ્યા હતા। ત્યારે વલસાડના પારડી તાલુકાના પલસાણામાં આવી ઘટના સામે આવી છે। હજુ પણ લોકો અંધશ્રદ્ધામાં ડૂબેલા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોકસી। કામેશ, 21મી સદી ચાલી રહી છે તેમ છતાં પણ ગુજરાતમાંથી જે અંધશ્રદ્ધાના બનાવો છે તે ખૂટી નથી રહ્યા। ફરી એકવાર બનાવ આવ્યો અને યુવતીએ જીવ ગુમાવવો પડ્યો છે, શું વિગતો? બિલકુલ કૃષ્ણા, આપણે જણાવી દઉં કે 21મી સદીમાં ગુજરાતમાં ખરેખરમાં ગુજરાત માટે આ શર્મસાર કિસ્સો કહી શકાશે। વાત કરવામાં આવે વલસાડના પારડીની, તો પારડીમાં છેલ્લા 24 થી 48 કલાક દરમિયાન આ એક ખૂબ મહત્વપૂર્ણ ઘટના બનવા પામી છે, જેમાં અંધશ્રદ્ધા હોવાની વાત સામે આવી રહી છે અને તેને લઈને અત્યારે તપાસ યથાવત ચાલી રહી છે। સમગ્ર મામલાને કૃષ્ણા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો વલસાડના જે પારડી તાલુકો જે છે ત્યાં આગળના એક ગામની એક યુવતી હતી, તેનું મોત થયું અને ત્યારબાદ જ્યારે ગ્રામજનો તેની સ્મશાન યાત્રા કાઢી અને અંતિમ વિધિ માટે તેને લઈ જતા હતા ત્યારે શરીર ઉપર તેને દાઝ્યાના ડામ ના જે નિશાન હતા તે જોવા મળ્યા હતા અને તેને લઈને સમગ્ર મામલો સામે આવ્યો હતો। પોલીસને બોલાવવામાં આવી હતી અને પછી જયારે તપાસ કરવામાં આવી ત્યારે ખબર પડી કે આ અંધશ્રદ્ધાનો આ કિસ્સો છે અને વાત એવી સામે અત્યારે આવી રહી છે, જે પ્રાથમિક જાણકારી સામે આવી રહી છે તે પ્રમાણે કે યુવતીને શરીરે માતાજી આવ્યા છે એટલે શરીર ઉપર રૂના દીવા મૂકો એમ કહીને ભુવા દ્વારા તેના પરિવારજનો જે હતા તે યુવતીની જે બેન છે, પિતા છે અને તેમના જે જમાઈ જે છે તે લોકોની પણ સંડોવણી હોવાની વાત સામે આવી રહી છે। એટલે શરીર ઉપર દીવાના નામે તેને ડામ આપ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે અને કરુણ મોત યુવતીનું નીપજ્યું ને જ્યારે તેની અંતિમ વિધિ જ્યારે કરવા માટે જ્યારે જે એના જે પરિવારજનો જે હતા, અન્ય લોકો હતા, ગ્રામજનો હતા, જ્યારે લઈ જતા ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે। સમગ્ર ઘટનાને પગલે હવે આખરે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને 4 શખ્સો જે છે, યુવતીના જે પિતા છે, તેની બે બહેનો છે અને તેમના જે જમાઈ છે એ ચારેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને આ મામલે પોલીસે કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે। સૌથી મહત્વની વાત કૃષ્ણા અહીંયા એ સામે આવી છે કે હજી પણ આજે 21મી સદી ચાલી રહી છે, ગુજરાતની વાત કરવામાં આવે વિકાસશીલ ગુજરાતનું જે મોડ્યુલ જે છે એ સરકાર રજૂ કરી રહી છે, ત્યારે હજી પણ આદિવાસી બેલ્ટની વાત કરવામાં આવે તો વલસાડની વાત કરવામાં આવે, પારડીની વાત કરવામાં આવે તો આવા જે આદિવાસી સંબંધિત જે જિલ્લાઓ છે ત્યાં આગળ પણ હજી ખરેખરમાં લોકોને શિક્ષણાત્મક ક્ષેત્રે તેનામાં સુધારણા લાવવાની જરૂર છે। શૈક્ષણિક રીતના તેઓ જે આદિવાસીઓથી માંડીને જે ગ્રામજનો છે તે લોકો આગળ વધે અને અત્યારે ખરેખરમાં કેવી રીતના એ લોકો આગળ વધી શકે ને તેના માટે તે લોકોને સરકાર દ્વારા મુખ્ય કોઈ એવું કોઈ આયોજન કરવામાં આવે તેની પણ ખૂબ તાતી જરૂર હોવાની વાત સામે આવી રહી છે, કારણ કે આવી આ પ્રથમ ઘટના નથી બની, આવી તો અગાઉ પણ અનેક ઘટનાઓ આવી એક ઘટના નથી, આ પહેલા પણ અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે। આ પહેલા થોડા દિવસો પહેલા જ એક બાળકીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી અંધશ્રદ્ધાના કારણે અને ફરી એકવાર આ યુવતી બલી ચડી ગઈ છે અંધશ્રદ્ધાની। તો આવી ઘટનાઓ ક્યારે અટકશે, ક્યારે જે આવા ગુનેગારો છે તેમની સામે ઠોસ પગલાં લેવામાં આવશે? બિલકુલ, આ છે એક સળગતો સવાલ છે, ન માત્ર પારડી માટે, ન માત્ર વલસાડ માટે, પરંતુ સમગ્ર ગુજરાત માટે આ એક સળગતો સવાલ છે, કારણ કે અહીંયા કોઈ એક નાની અમથી વાત નથી, પરંતુ કોઈક વ્યક્તિના જીવનો સવાલ આવી જાય છે કે જ્યારે પોતાનું જ પરિવાર અંધશ્રદ્ધાના નામે જ્યારે જાગૃત નથી હોતો, સાચી વસ્તુમાંથી નથી સમજી શકતો અને ભુવાના અને આવા બધા જે પણ તંત્ર મંત્ર કરનારા જે લોકો જે હોય છે તે લોકોના વાતોમાં આવી જાય છે અને પોતાના જ પરિવારની લાડજોઈ જે દીકરી જે હોય તેને ડામ આપે ને અંધશ્રદ્ધા તેના શરીર પર દીવા કરે ને આ બધું કેટલું આજના 21મી સદીના યુગમાં કેટલું યોગ્ય લાગે છે એ તે સૌથી મોટો સવાલ છે ને જેને લઈને હવે આ તમામ જિલ્લાઓમાં તમામ જે નગરસેવકોથી માંડીને જે પણ ત્યાં આગળ કાર્યકર્તાથી માંડીને જે પણ નેતાઓ છે તે લોકોની નૈતિક જવાબદારી બનશે કે જાગૃતતા લાવે, લોકોમાં જાગૃતતા લાવે, ગ્રામજનોમાં જાગૃતતા આવે તો જ આવા કિસ્સા બધા અટકી શકશે। જી જી, આભાર કામેશ સમગ્ર માહિતી આપવા માટે।